કરશો કયો હવે તો જઈ ડોશી એ ડોશી હડો હા હવે પેલો પાઇપ તો લઈ ગયો તે તમને કીધું નહીં નવી પાઇપ લઈ આવો નવું પાઇપ લાવીશું બરોબર છે પણ મૂળ તો આપણે બોરનું પાણી ઉઘરાવા તો જવાનું કઈ કરે ચોય જવાનું નહીં કર નવ બનાવી દો બોર તે બોર તો આ જગ્યા રે નહીં કર ઘણી જગ્યા હા નહીં જગ્યા છે બોર બનાવીને ના હોય તો કયો કે જગ્યા નહીં એ ખર્ચો કરેલો આપણો અંદર ભાગ છે અને પાછો બોર કોઈ નહીં બનાવવાનો ના આલ્યું એવું સમજવાનું પણ એને મફતમાં દેના આપણે ખર્ચા કરેલા બધા વાપરશે ને ભોગવશે તાણા કેટલા ખર્ચા કર્યા એમાં જોયું તો ખરું છે આજ હું ગામમાં પાણી ભરવા જતી ડોહા મને કેટલા જણા ગામમાં કીધું શું કીધું કે ચંપામાં તમાર પાણી ઘરનું હા જોડે બોર હા તો કે તમે જો આટલે બધે ભરવાયા કે બોર તો ઘરનો કે તો ખરા જ ને તે કે જ ના પેલી રહીને ખેપટી આ ખેપટી જ નાટક એના લીધે કરાવવાનો બધું થાય બધો આ નાટક બધો ખેપટી જ કરાવે ખેપટી ને જ કોણ છે બધા કશું કહેતા નહીં ડોહા તમારા ભાઈને એટલે આ મોટે અરે ચડ્યા પણ મારા ભાઈને જેટલું કહેવા જેવું કે આપણે બાથે પર આવીને મારવા પડું જવાય પર બાતે તાણા હું તો મારવા જવાય કેવું પડે સમજાઈને હવે બોર બનાવવું કરવું પણ શું થાય કે બોર નવું બનાવીશું બનાવ જ પડે ન હોય તો તાર ના ચાલો રોજ ઉઠીને ગામમાં ભરવા જવાનું છે એક તો પેલા પૈસા પાણીના પડી ગયા ખર્ચાના અને હવે પાછો નવું હા પટલું મેળવાનો આવ્યો ખર્ચા ના રૂવાનું હોય ડોહાઈમાં પાણી આખી જિંદગીનું હક થઈ જવું હોય કરે તો તમે કયો તો પછી એને એમ કે તું ભાગમાં છૂટો થઈ જાય અમને ભાગ નહીં કરતો આપી દે હવે એ તો પેલી ચો મોને બી હા કાશે આવીને પેલી એટલે 4 જણા ગામને ભેગા કરીશું આપણે અને 4 જણા ગામને ભેગા કરીને કહીશું ભાઈ તું મય ભાગમાં અમને છૂટા કરે અમારો ભાગ નહીં કરતો અમને ના દે ખર્ચો પણ ના એ આપી બધી દે માથાકૂટ મેલન ડોહા પણ ચોખવટ તો કરી પરસેડો સીધો ગોળ ગોળ કુટી ના રખાય કાકે એ નો વાપરા અને આપણો મય ભાગ છે ને પાછો ખર્ચો હોય કરવાનો હા તો તાન ભેગા કરો તાન હું કરું એટલે કે 4 જણ ભેગા કરીને પછી ચોખવટ કરીએ શું કહેવાનું થાય છે પછી ના આગળ હેડીએ આપણો ભાગ નહીં કરતો આપણો આપી દે ને આપણો બોર ન કરીએ ન તો અમે કરવું જ પડશે ને સાહેબ છૂટકો જ નહીં હવે તો કર્યા વગર હા તો કશો વાંધો નવું કરીએ એનું વિચારીને એનું પછી હું વિચારો તમે તો વિચાર તો પણ જાણે 4 જણ ભેગા કરવા પર એમને મફત રૂપિયા આવે છે? વિચારમ તો આખી જિંદગી ની આખરી જાય તમારી એ તો વિચારો રૂપિયા તમે મફત આવે છે મફત તો કોઈ નહીં આવતા બધા આ કેટલી મહેનત કરે આ કોથળા એમને મહેનત કર્યા પડે એટલે તો કહું આ પડી હોતે કોઈ વેચીને તાર નવો બોર બનાવી દો ને પણ પેલા એના માન જે મારો ભાગ છે તો હું ચોખવટ કરી લઉં પણ કાલે તો કે મારો આગવો બોર શું કરે તું કોઈને ક્યાં જોઈને બરાબર હું કે અને 4 જણ ભેગા કરીને કરીએ પછી હા તો તમે જાઓ અને હું રોટવા હા તું રોજગાર કર હું જઈને આવું છે બધું હા અમે ઘેર ખેતરમાં જઈને અમે તડકો સળી ગયો મારો બેટો અમે ઘેર જવા દે અને પાછી પેલી મારી બેટી મારા ડોસી જાય ને એ પાછી લઈ જાય એવી છે પેલો આઈને લઈ જાય એવો જ પાછો પાઇપ પણ ના પાઇપ તો નહીં હાલવાની નહીં આજે ના આલું ને કાલે ના આલું મને ઘેર જવા દે પાછો ઓહો જતો તો એવા ઘેર જ ફોમાં જ આવે છે રે ઓ રાયમલ હસમુખ કાકા હા હું તો તમારા પાસે આવતો તો ઘેર ચમ ભાઈ એટલે મારા ઝાડ હુકાઈ જશે કીધું પોણિયા તારી વત તો પાણીમાં એવું છે ને ભાઈ જો અમારા બે ભાઈઓ હાલ ચાલે ડખા કેમ બોરમાં બરાબર એટલે હવે અમે બે ભાઈઓ ભેગા થઈએ 2 જણા કોઈ ભેગા કરીએ અને ભેગા કર્યા પછી હું નિકાલા મારા બોલ નવું બનાવું છું અલગ હવે કારણ કે જો મારે પાણી બધું ઘરમાં પાણી પીવાના વખા છે અને પાઇપ પાણી અમારો હોજ ભરવા દેતો નહીં બરાબર અમારે કરવાનું શું કે અને એવું હોય તમારી સામે થયું એટલે ચાનું આ ચાના ડખા તો ચાલે છે પણ આ કાલ વળી વધારે થયું છે આ ઝાડ ઉકાળી તો આ બધો નેર હતો મેર સજ પા કાલના વળી વધારે ડખા એમના ઘરમાં નહીં પેલી ચોપલી યાર ઓહો એ ચોપલી બહુ પેલા એ કર્યું છે અરે પેલી લેટકી એ લેટકી બહુ નાટક કરે એ બે ભાઈઓ ભેગા બેસવા દેતી જ નહીં મારા ઝાડ હુકાઈ જાય છે પાણી વાળું એટલે હું આજે બધા ભેગા કરું છું હા. અને ભેગા કરી અને એનો નિકાલ લાવી દઉં છું અને એ ના મારો ભાગ નાખે તો હું લઈ લઈ બરાબર એ તારે અને હું મારો બોલ બનાવી દે અલગ જ ના ના એવું હાલ નહીં કરવું આ બધું વાયતર હુકા હા અને હભળો એમ કરો પેલા ડાયા કાકાને ગોવા કાકાને બોલાવવાનો મુયા આવો હેડો ને અરે કહું 4 જણ ભેગા કરીએ આપણે રસ્તો કાઢો આ યાર 4 જણ ભેગા કરીને કઈ રસ્તો તો કાઢવો પડશે ને મારે જબરજસ્ત પેલી ઝાડ સેવી નીકળી છે જબરજસ્ત નીકળી તમારે જા આ માં શોખ હોય તમને હુકાવા દેવાનું હા તો લે હું એ આવેલો મને ફોન કરો મુયા આવી દો એટલે મારે તો હું જઉં છું બરાબર તમે આમ ક્યાં જશો મને બોલાવો છો ને? તાર પાસે આવતો હતો તો હું આમ એનો મારી હા. અને હું ડાયા કાકાને ગોવાજીને બોલાવું છું તો હું તાર ઘેર જાઉં હવે મારે ઘેર આવો બસ હા તો લે હેડો તાણ હો બેઠજો હેડો હા તાનો હું રસ્તો નીકળો કોક હા આપણે આવાળો આપણો થઈ ગયો ને પેલા તમે જે પૂર પાણી થાકે હોય કણ આવે તો એને પાણી ભરવા જવું છે ને ઓકે એને નવો બોર બનાવતી ને એને આવાળો બનાવતી અમે બે આવાળા આપણો થઈ ગયા ને આપણે નાવાની મજા જ છે ઢોર ને બોર પાવાની બધી રીતના એવી મજા છે ને આ તો દાડો પણ આવી જાય પથરા આવી જાય પાણી લઈને અને ઓય આખા દાડામાં ના હોય ઓય ઢોળો એક લઈ નાખે અને ગારો જોજો આટલામાં શિવર હળગે કરીને આવ્યો છે અને હું કહેવાનું અને કહેવાય એટલે તો આપણો જીબડો કાઢીને ઝઘડો કરવાનું સમજે અહીંયા તારી પાઇપ માં જઈને
અરે ડોશી હું સાડું હા પાઇપ જો જઈ અને હાલ તો એક લાઈન મેલેવા તારે હું પાઇપ ગળવી નાખો દો અલ્યા પેલો લઈ તો દઈ જો કે કોણ પેલો માર ભાઈ આવ્યો છે રે એ તાર ભાઈ ભાઈ પાઇપ ના મળે કે હું સામે જઈએ ને હે? એ મોલા કરમાં ડાગલો રહ્યો ને ઓહે. ડાગલા પર સવાઈ દીધી નાખતો પાઇપ ના મળે હું અને પાઇપ ઓળી હારું કરી દે તો જાગડા पे સઈ દે હાલવા નહીં પાઇપ બુજી ને હાલવા નહીં ઓલી પાઇપ ને વાત હું હોય કર આપલા કુવા પર હા એ જ રાખવાનું છે એ આપણો વાળા કોઈ ના જોવા બધો યા જણા વોસ આપણો થઈ ગયો ઈમાં નાંજી લેવાનો એ તો આપણો છે અને આપણે બનાવ્યો ને હા. એનો વાળો આપણો જ રહેવાનો થતો તાર પાઇપ કદી જિંદગીમાં લાયા નહીં કેવડો મોટો છો તાનો હજી પાઇપ નહીં લાયો ને આપણી જ પાઇપ વાપરે છે મારો બેટો અરે કોઈ કહેવાય છે એટલે તો ભાઈ સડી પાગડી વગર આવી જાઉં અને પાછા હો માસાઈ દોસ પાછા હું કીધી આમાં થઈ ગયો ખબર નહીં શું મારી હું ઈવાનો વોસ પર હોય તો લાવી દી કે તો આપણે દેખાય વોસ બનાવ્યો છે ઓને અને એવું નહીં દોવા હે. એવાની એવી રીસ એટલે જોવાને તો પોતાનો બોર બની જવો પડે હા મને જવો પડે આ તો આપણે બનાવ્યો છે બોરા આપણે બનાવ્યો છે ભાગ તો હાલતા જ નહીં હબુ તો એનો તક નહીં બનાવ્યું કોઈ આપણે જાણે આપણા તક બનાવ્યું છે આપણે આ ઘરવાળી ગઈ ને એનું કીધું કરું જ પાછા અને તમારે મોકો હિંમત કરવાની છે હા. એ ભલો વગર સેપ કરવાનો હોય કે હે. આઈ એને હું એક દાડે દે આડ્યું ખબર હા કાકા ગોમમાં એક વસ્તી રાડ પાડી રહી છે ને જબરજસ્ત રાડ પાડી રહી છે શાની રાડ પાડે છે તમે? ગોમમાં પોણી પેલા વગર આપણે તલાટી સાહેબ પાસે લખાયું ને જો તરાવ ભરી દે ને તો ગોમમાં પોણીનું સુખ થઈ જાય પાછું અલે આપણે પેલું ભૂલી જાય યાર છે એવું એ તે પોણીની વાત કાઢી જાય પેલા ના પોણી તરછે મારું છે પેલા ડોશી તો ભરીને તો સંપાને હા અલે લેટજી ના તો ઈવાનો કેસ પટાતા એ સંપા ઈવાનો ઈવન ઘેર જ જીતેલા. ઈવાના જિંદગીની ડખલા મટ્યા જ નહીં જાણે જોઈએ તાણે સંપા ઈવાના જ ડખારે છે જિંદગીથી બબલ્યો હા અમે આ પેલા બેવાને બોલાયા બોલાયા છે અને અમારા સોમો સજે હોય યાર શું કરીએ કોની બિરવાન જો તો આવે બરાબર બોલવાનું થાય અને પણ એમાં એના ઘેરથી ખરી ને બઈ એ તો બહુ ખેલાડી બઈ છે બહુ હરામી બઈ છે એ તો અમુક બૈરવાજો કોઈ ભોડાભોડ ના કરવાની હોય ને રાજે ખુજી વોલ પાડી દઈએ આમાં દઈએ પેલા બેવાની હરખ્યો રસ્તો કામ અમારે પાડી સારી રસ્તો તારે તો હું જઈશે ધોવા જવું ડોહા કેમ તાર લુકડા તો ધોવા જવું હવે પડે. જો પછી જાઉં જ નહીં કે કેમ ના જાઉં હવે બે જણે ભેગી થઈ પાછી બાટક છો તઈ નેકલી નો બોરા એનો એકલીનો નહીં પણ બે જણે ભેગી થઈ પાછી બાટક છો બે જણીઓ બાપો ના તો તું બાકી જ લેવું હો જોવા હું કહું જવા દે હો ધોવા તો હો જતો જોત હવે તો બાટક થી નહીં પાછી થઈ ના લુગડો તો જો હો બાટક થી નહીં પેલા ગોવાજીને એને બોલાયા છે આવે છે એટલે તો ઝઘડા ના કરી દીધું પછી એ તો એટલે આપણે આયા ધોયા તો જો ધોવા તો હો જતો જાઉં જ ના તો આવો ને આમ બાકા ના તો ઊંચી કરી નવાનો નાખી મારી બબલ્યો સંભાગાજી એ બોલો, રસ્તો રામા એ અને રસ્તો કાઢી છે તો જો ધોયા તો લુગડો ધોયા પેલા તો તે લુકડા આપણે જાઉં ઝઘડા પણ. નહીં કરવા તું ઝઘડા ના કરે પચવા લાગી ડોહા દબાઈ દબાઈ રહેવાનું દબાઈ નહીં આપણે પેલા બે આવે છે આવું પછી કોઈ રસ્તો કાઢીશું હા એ વાત પણ તું હાલ ઝઘડા ના કરે કોક આપણને કે છે કે આ મોટા છે ને એ સમજતા નહીં તે બતાય કે હા ગામમાં કેરા મોટા એટલે બોલતા નહીં એટલે આપણો નેનો ભાઈ છે એટલે આપણે થોડું વિચારવું પડે અને થોડું વિચારી હેડવું પડે આપણે બોલ બોલ ના કરાય અત્યારે લગી નહીં વિચાર્યું અચલું વિચાર્યું અત્યારે વિચારીમાં હવે છેલ્લે એન્ડ ઉપર આવી છે પેલા આવે છે ચાર જણા હું કીધા વાપરી તો ખરા એ તમે વાપરો તમે નવરા હે ને તમે પણ માસ્તી બેઠા ના હો પણ તમે જવા દો ખોખો જતો લુગડો ઝઘડા ના કરતી હસમુખ કાકા હો ધોયા તો અને એ તો કોઈ લડવા નહીં થાય અને પેલા બે આવે ને એટલો રસ્તો આપણે કાઢી પેલી નાખીએ બે એવીઓ છે બે ભેગીઓ થશે ને એટલે બે હમિયામાં બાટકવાની છે